વન નેશન વન ઇલેક્શનની જેપીસી બેઠકનો બીજો દિવસ છે, જેમાં સંયુક્ત સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક થશે। ગિફ્ટ સિટીમાં સવારે 10 વાગ્યાથી બેઠકોનો દોર શરૂ થશે। બેઠકના બીજા દિવસે વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરાશે। કોંગ્રેસ સહિતના પક્ષોનો પ્રતિનિધિમંડળ સમિતિ સાથે બેઠક કરશે। બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજાશે। આ ઉપરાંત ડેપ્યુટી સીએમ શંકરભાઈ ચૌધરી, પૂર્ણેશભાઈ મોદી પણ બેઠકમાં હાજર રહેશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, જેપીસીની બેઠકનો આજે બીજો દિવસ છે, અલગ અલગ રાજકીય પક્ષો સાથે પણ વાત કરવામાં આવશે, શું વધુ વિગત? વન નેશન વન ઇલેક્શન અંગે જે સંયુક્ત સંસદીય સમિતિ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી 3 દિવસની ગુજરાત મુલાકાતે છે, તેનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે વિવિધ રાજકીય પક્ષો સાથે જેપીસી જે છે તે બેઠકો કરશે, મુલાકાત કરશે। મહત્વનું છે કે 12 વાગ્યા પછી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે પણ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થશે। આ ઉપરાંત આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિઓ પણ આજની આ બેઠકની અંદર સંમિલિત થશે। તેમના પણ જે સુઝાવ છે, તેમના સજેશન્સ જે છે તે પણ આ જેપીસી સમક્ષ તેઓ રાખશે અને જેપીસી પણ તેમને સાંભળવા માટેના તમામ પ્રયાસો કરશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ ત્યાં પહોંચી ચૂક્યા છે, ભાજપના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચશે। વિવિધ રાજકીય પક્ષો સાથેની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંસદીય બાબતોના મંત્રી સહિત મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ સાથે પણ આજે જેપીસી બેઠક કરવાની છે। ગઈકાલે રાજ્યનું જે વહીવટી તંત્ર છે, જેની અંદર મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા અને વિવિધ વિભાગોના જે અધિકારીઓ છે તેની સાથે બેઠક થઈ હતી। રાજ્ય સરકાર દ્વારા એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું કે જો વન નેશન વન ઇલેક્શન થાય છે તો ગુજરાત રાજ્યની અંદર જે ઇલેક્શન કોસ્ટ આવે છે, તેનો જે ખર્ચો આવે છે તેની અંદર કઈ રીતે કમી થઈ શકે। રાજકીય પરિદ્રષ્ટિથી પણ આજે આ બેઠકની અંદર ચર્ચા થશે કે રાજકીય એંગલથી વન નેશન વન ઇલેક્શન કઈ રીતે વિવિધ રાજકીય પક્ષો જોઈ રહ્યા છે અને તે જ સંદર્ભને લઈને આજે અલગ અલગ રાજકીય પક્ષો સાથે જેપીસીની બેઠકો યોજાશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।